ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં ભારે ભરખમ ભ્રષ્ટાચાર થતો હોવાની જાણ સંતરીથી લઈને મંત્રી સુધી સૌની જાણકારીમાં છે। પકડાય તે ચોર બાકી શાહુકાર, આવી જ વાત છે ગુજરાતના વિભાગોની। ભ્રષ્ટાચારને કાબૂમાં રાખવા ગુજરાત એસીબી સતત કાર્યરત છે, પરંતુ સરકારના કેટલાક નિયંત્રણો સાથે 2 સપ્તાહ અગાઉ એસીબીએ 3 લાખના લાંચ કેસમાં એક મહિલા નાયબ કલેક્ટર અને પ્લાનિંગ આસિસ્ટન્ટની ધરપકડ કરી હતી। લાંચ કેસની તપાસમાં એસીબીને મહિલા નાયબ કલેક્ટર અંકિતા ઓઝાના બેંક લોકરમાંથી સોનાના બિસ્કિટ મળી આવ્યા છે। એસીબીએ તપાસ કરતા સોનાના 10 બિસ્કિટ 7 લગડી મળી આવતા કબજે લેવામાં આવ્યા। હાલમાં નાયબ કલેક્ટર પ્લાનિંગ આસિસ્ટન્ટ પાલનપુરની જેલમાં છે। ધવલ જોશી વધુ વિગતો સાથે જોડાયેલા છે। ધવલ, ભ્રષ્ટાચારનો ભોરિંગ ખાતાઓમાં વ્યાપ્યો છે, શું માહિતી આ મામલે? ચોક્કસથી કિન્નરી, વાત કરવામાં આવે તો પાલનપુર સ્ટેમ્પ ડ્યુટી કચેરીના લાંચિયા નાયબ કલેક્ટર અંકિતા ઓઝાના બેંક લોકરમાંથી 74,89,839 રૂપિયાની કિંમતની સોનાની બિસ્કિટ અને લગડી મળી આવી છે। મહત્વની વાત છે કે 74 લાખ ઉપરાંતની જે સોનાના બિસ્કિટ અને લગડી મળી આવી છે। એસીબી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી અને તેમાં 10 સોનાના બિસ્કિટ અને 7 સોનાની લગડી મળી આવી છે। 25 ફેબ્રુઆરીએ પાલનપુરની સ્ટેમ્પ ડ્યુટી કચેરીના નાયબ કલેક્ટર અંકિતા ઓઝાને ગાંધીનગર એસીબીએ રૂપિયા 3 લાખની લાંચ લેતા ઝડપ્યા હતા અને તે બાદ આ સમગ્ર મામલે વધુ તપાસ કરતા આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે। અત્યારે તો એસીબીની તપાસ દરમિયાન અંકિતા ઓઝાના લોકરમાંથી 1.25 કરોડનું સોનું મળી આવતા એસીબીએ આ સમગ્ર મામલે વધુ તપાસ છે તે હાથ ધરી છે। જી, ધન્યવાદ ધવલ આ માહિતી માટે।